નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે. હું છું પરેશ. ખાસ કરીને આજના વિડીયો આપણે હાલના માવઠાના વરસાદ વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે. સૌ પ્રથમ તો આપણે એ જણાવી દો કે રોજ રાત્રે 7:30 વાગ્યે જે આપણો વિડીયો પબ્લિશ થાય છે આજે પણ થશે. જો કે આજે આમાં ખાસ પ્રકારની એક એક્સ્ટ્રા માહિતી હશે. સાંજનો વિડીયો છે એ દરેક મિત્રોએ જોઈ લેવાનો છે. આજના એક્સ્ટ્રા વિડીયોની અંદર આપણે હાલના માવઠાના વરસાદની આગાહી આપવાની છે. આમ તો આપણે 2-3 દિવસ પહેલા પણ આપણા વેધર ટીવીના માધ્યમથી વરસાદની આગાહી કરી હતી કે 25 થી 2 નવેમ્બર સુધી વરસાદની શક્યતાઓ છે. એવી જ રીતે આપણે અલગ અલગ ન્યૂઝ ચેનલોના માધ્યમથી પણ તમને માહિતી આપી હતી કે 25 ઓક્ટોબરથી લઈ અને 2 નવેમ્બર વચ્ચે માવઠું થઈ શકે. જો કે આજે 25 તારીખ થઈ ગઈ છે અને આ જે માવઠાની શક્યતાઓ છે એમાં આજે 25 થી લઈને 30 સુધી તીવ્રતા થોડી વધારે હશે. પછી 31 ઓક્ટોબર, 1 અને 2 નવેમ્બર આમાં પછી આપણે એકદમ શક્યતા ઘટી જશે. પણ 2 નવેમ્બર સુધી વરસાદની આગાહી છે, જેમાં સૌથી વધારે અસર છે એ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જોવા મળે તેવું એક અનુમાન છે. હવે સૌ પ્રથમ વિસ્તાર વાઇઝ વાત કરવા જઈએ તો દક્ષિણ ગુજરાતના લગભગ તમામ સેન્ટરની અંદર શક્યતાઓ છે, જેમાં ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડ, વાપી, બારડોલી, બીલીમોરા, ડાંગ તમામ જે વિસ્તારો છે, વાપી, નવસારી સહિતના તમામ વિસ્તારોની અંદર અડધાથી લઈને 1.5 ઇંચ સુધીનો વરસાદ અને 1-2 સેન્ટરમાં 1.5 ઇંચ કરતા વધારે વરસાદ પડે તેવું અનુમાન છે. ત્યાં ઘણા બધા વિસ્તારને આવરી લેશે. પણ એવું પણ બને કે દક્ષિણ ગુજરાતના મેં જેટલા જિલ્લા જણાવ્યા એમાં સાર્વત્રિક ન હોય પણ 50-60% વિસ્તારમાં હોય, બીજા વિસ્તારમાં ન હોય એવું પણ બનશે. સૌરાષ્ટ્રની અંદર પણ આમ તો સૌરાષ્ટ્રના તમામ સેન્ટરની અંદર શક્યતાઓ છે, પણ સૌથી વધારે તીવ્રતા છે 4 જિલ્લામાં જોવા મળશે, જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ આ 4 જિલ્લા એવા હશે કે ત્યાં વરસાદની તીવ્રતા થોડીક વધારે હશે. અને આ વિસ્તારોની અંદર 1 થી લઈને 1.5-2 ઇંચ સુધી અને 1-2 સેન્ટરમાં 2 ઇંચ કરતા વરસાદ વધારે પડી શકે. આ 4 જિલ્લાની અંદર પણ એવું બનશે કે કદાચ 50-60% વિસ્તારમાં હોય અને બીજા વિસ્તારમાં ન હોય. એવી જ રીતે પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તાર છે, જેમાં દ્વારકા, જામનગર અને પોરબંદર એમાં વધારે પડતા ઘાટા વાદળ અને છૂટાછવાયે કોઈ જગ્યાએ હળવાથી સામાન્ય 1-2 સેન્ટરની અંદર મધ્યમ ઝાપટા પડે તેવું અનુમાન છે. એટલે જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં જે વરસાદ પડશે એના કરતા પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તીવ્રતા ઓછી હશે, છતાં પણ ત્યાં છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદની સંભાવનાઓ રહેલી છે. બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ જેવા વિસ્તારો છે એમાં વધારે પડતા ઘાટું વાદળછાયું વાતાવરણ જોવા મળે અને છૂટાછવાયા વિસ્તારમાં ત્યાં પણ ઝાપટા પડી શકે. ત્યાં પણ વરસાદની તીવ્રતા ઓછી રહેશે. અને સૌથી ઓછી તીવ્રતા વરસાદની જોવા મળે એ હશે કચ્છ જિલ્લો. કચ્છ જિલ્લાની અંદર ઘાટા વાદળ જોવા ચોક્કસથી મળશે. દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર છૂટાછવાયા ઝાપટા જોવા મળે. અંદરના વિસ્તારની અંદર છૂટાછવાયા કોઈ જગ્યાએ સામાન્ય ઝાપટા નોંધાય એવી શક્યતાઓ છે. બાકી કચ્છ જિલ્લામાં તીવ્રતા ખૂબ ઓછી રહેશે. ત્યાં બહુ મોટો કોઈ ખતરો નથી. પછી ઉત્તર ગુજરાતના વિસ્તારની વાત કરવા જઈએ તો વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લી આ તમામ જિલ્લા છે એમાં પણ મોટા ભાગે વાદળછાયું વાતાવરણ જોવા મળશે. અને કોઈ જગ્યાએ છૂટાછવાયા વિસ્તારમાં સામાન્યથી મધ્યમ ને 1-2 સેન્ટરમાં મધ્યમથી થોડુંક વધારે ઝાપટું ભારે પડે તેવી શક્યતાઓ છે. એટલે ત્યાં પણ કચ્છ જિલ્લાની જેમ ઉત્તર ગુજરાતમાં થોડીક તીવ્રતા ઓછી રહેશે, પણ ત્યાં પણ થોડીક સાવચેતી રાખવાની ચોક્કસથી જરૂર છે. મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ, ગાંધીનગર, કપરવંજ, વિરમગામ, સાણંદ, આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા આ તમામ વિસ્તાર છે એમાં પણ છૂટાછવાયા ઝાપટાઓ પડી શકે છે. એટલે કે 50%માં હશે, 50%માં નહીં હોય. મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર હશે, છોટાઉદેપુર હોય, દાહોદ, ગોધરા, મહીસાગર જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારની અંદર પણ લગભગ અડધાથી લઈને 1 ઇંચ સુધીનો વરસાદ 50% વિસ્તારમાં પડી શકે છે. એટલે આમ તો આ માવઠું છે એ ઘણા વિસ્તારને આવરી લેશે, કેમ કે અરબ સાગરની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે. આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. આવનારા દિવસમાં એ મજબૂત થઈને ડિપ્રેશન પણ બનવાનું છે અને એ ડિપ્રેશન છે ગુજરાતની બાજુમાંથી પસાર થશે. એટલે એનો સિયર ઝોન અને આઉટર ક્લાઉડ છે ગુજરાત ઉપરથી પસાર થશે, જેને કારણે આપણે આ જે મેં આપને વિસ્તારો જણાવ્યા એ તમામ વિસ્તારમાં માવઠાની શક્યતાઓ રહેલી છે. એટલે આજે 25 તારીખ છે, આજથી જ રાજ્યના ઘણા બધા વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને 30 તારીખ સુધી તીવ્રતા વધારે રહેશે. પછી 31, 1 અને 2 તારીખ આમાં થોડીક તીવ્રતા ઓછી હશે. પણ આ સાર્વત્રિક કહી શકાય, કેમ કે 50% વિસ્તારમાં વરસાદ હશે, 50% વિસ્તારમાં નહીં હોય એ પ્રકારનો વરસાદ પડવાનો છે. એટલે દરેક ખેડૂત ભાઈઓએ સાવચેતી રાખવી, પોતાનો જે ખરીફ પાક હોય એને સાચવીને રાખજો. આમ તો ઘણા સમયથી છેલ્લા થોડાક દિવસથી હું અલગ અલગ ટીવી ચેનલોના માધ્યમથી અને આપણા યુટ્યુબના માધ્યમથી દરેક ભાઈઓને આ માવઠાની આગાહી વિશે સાવચેતી આપતો આવ્યો છે. હજુ પણ આજે આગાહીનો પ્રથમ દિવસ છે. આજે પણ દરેક ખેડૂત ભાઈઓને સાવધાન કરું છું કે સાવધાન રહેજો, સાવચેત રહેજો. આપણું ઓછામાં ઓછું નુકસાન થાય એ માટે થઈને આપણો પાક છે એને
સાચવી લેવો, તાડપત્રીથી ઢાંકી દેવો વગેરે જે કાળજી લેવાની હોય એ કાળજી દરેક મિત્રોએ રાખવી, જેથી કરીને આપણું ઓછામાં ઓછું નુકસાન થઈ શકે છે. એટલે ખાસ માવઠાના વરસાદની જે શક્યતાઓ હતી, આપણે ઘણા સમયથી આગાહી આપતા હતા, એ માવઠાના વરસાદની આજથી ઘણા વિસ્તારમાં શરૂઆત થઈ ગઈ છે અને હજુ આવનારા દિવસમાં ઘણી જગ્યાએ માવઠાના વરસાદ પડશે. પણ હા, એક ચોક્કસથી અંતમાં હજુ પણ કહું છું કે આમાં કોઈ જિલ્લાનું નામ લીધું તો જિલ્લાના તમામ ગામોમાં ન હોય, 50% ગામમાં હોય, 50% ગામમાં ન હોય. એટલે એ પ્રકારનો વરસાદ થવાનો છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે. વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી હશે, વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો. નમસ્કાર.